ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરવાના છીએ। જો તમે પ્રીવિયસ પાર્ટ નહીં જોયો હોય વર્કિંગ નોટ્સનો તો એ જોઈ લેજો, ત્યાર પછી જ આ વિડીયોને પ્લે કરજો જેથી તમને સમજમાં આવી જાય। ક્લિયર? ચાલો તો શરૂ કરીશું। આજે આપણે મૂડી અને ઉપાડ સૌથી પહેલા તમને કાચા સરવૈયામાં આપેલા છે। તો મૂડી જે છે તે મૂડી ખાતામાં લખાશે, એટલે કે પાકા સરવૈયામાં આપણે હેડિંગ લખેલું છે મૂડી ખાતાનું। તો અહીંયા આપણે લખી લઈશું મૂડી ખાતામાં સૌથી પહેલા જયની મૂડી જે છે તે આપણે લખી લઈશું જય। તો કેટલી આપેલી છે? 1 લાખ રૂપિયા વત્તા પ્રફુલ્લાની મૂડી। તો પ્રફુલ્લા જે છે એ વધારાની મૂડી તમને આપેલી હતી, તો તમને ખબર છે એની જે કુલ મૂડી છે તે 1,40,000 છે। તમને શીખવાડેલું છે। ₹1,40,000 એની કુલ મૂડી છે, એટલે બહાર લખવાની 1,40,000 બરાબર। વધારાની મૂડી લાવેલા છે પ્રફુલ્લા તારીખ 1/1/17 ના રોજ બરાબર। વધારાની મૂડી પ્રફુલ્લાની છે હવાલા નંબર 7 માં બરાબર। તો અહીંયા આપણે લખી લઈશું વધારાની મૂડી 20,000 છે, તો શરૂની કેટલી હશે? 1,20,000 રૂપિયા બરાબર। આપણે હવાલામાં ગણેલું જ હતું। આ બંનેનો સરવાળો કરીને આપણે આઉટર કોલમમાં લખી લઈશું 2,40,000 રૂપિયા। ક્લિયર? તો મૂડી આપણી લખાઈ ગઈ છે જય અને પ્રફુલ્લાની। ક્લિયર? ત્યાર પછી હવે ઉપાડ લખવાનો છે, તેના પહેલા આપણે ચાલુ ખાતાની બાકી લખી લઈશું ચાલુ ખાતામાં જઈને। તો ચાલુ ખાતામાં આપણે આવી ગયા છે। જે જય છે એની બાકી આપણને ઉધાર બાજુ આપેલી છે, તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આવી જશું તારીખ 1/4/16 બાકી આગળ લાવ્યા જયના ખાનામાં લખી લઈશું આપણે 12,000 રૂપિયા। પ્રફુલ્લામાં ડેશ અને પ્રફુલ્લાની જે બાકી છે તે જમા બાજુ આપેલી છે, તો આપણે લખી લઈશું 1/4/16 બાકી આગળ લાવ્યા 4,000 રૂપિયા। ક્લિયર? તો હવે આપણે ઉપાડ લખી શકીએ છીએ। ઉપાડ જે છે જય અને પ્રફુલ્લાનો આપી દીધેલો છે, એ તારીખ લખવી હોય તો લખજો, નહીં તો ડેશ કરી દેજો। ઉપાડ ખાતે બરાબર કેટલો ઉપાડ આપેલો છે જય અને પ્રફુલ્લાનો? તો તમે જોઈ શકો છો 12,000 અને 16,000 રૂપિયા। તો આપણે અહીંયા લખી લઈશું 12,000 અને 16,000 રૂપિયા। હવે ના હવાલા ગણવાના છે, તો આપણે સૌથી પહેલા મૂડી પર વ્યાજ ગણવાનું છે। તો મૂડી પર વ્યાજ જે છે તેની અસર ક્યાં આવશે? તો ચાલુ ખાતાની જમા બાજુ અને નફા નુકસાન ફાળવણીની ઉધાર બાજુ। તો આપણે અહીંયા લખી લઈશું કયો નંબરનો હવાલો છે? હવાલા નંબર 2 મૂડી પર વ્યાજ જે તમે ટીક કરેલું છે તે હવાલાથી આપણે શરૂ કરીએ છીએ। ક્લિયર? મૂડી પર 10% વ્યાજ ગણવાનું છે, એટલે 31/3/17 મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે? 10% બરાબર। તો આ જે વ્યાજ છે તે આપણે વર્કિંગ નોટ્સમાં ગણેલું છે, ત્યાંથી આપણે રકમ જોઈ લઈશું અને વ્યાજની રકમ લખી લઈશું। તો અહીંયા આપણે ગણેલું છે જયનું મૂડી પર વ્યાજ 10,000 છે અને પ્રફુલ્લાનું 12,500 રૂપિયા છે। ચાલુ ખાતે જમા લખવાનું છે અને નફા નુકસાન ફાળવણીમાં ઉધાર કરવાનું છે। ક્લિયર? તો હું રિપીટ કરું છું, જયમાં 10,000 અને પ્રફુલ્લામાં 12,500 આપણે લખી દઈશું। તો અહીંયા આપણે મૂડી પર વ્યાજ લખી લઈશું। જયના ખાનામાં 10,000 વ્યાજ આવેલું હતું અને પ્રફુલ્લાનું આવેલું હતું 12,500। ક્લિયર? એની ઓપોઝિટ એન્ટ્રી અહીંયા ઉપર આપણે એક લાઈન છોડીને લખી લઈશું મૂડી પર વ્યાજ જય અને પ્રફુલ્લા। જયનું 10,000 અને પ્રફુલ્લાનું 12,500, એટલે ટોટલ આઉટર કોલમ આવી જશે 22,500। ક્લિયર? ચાલો ત્યાર પછી આપણને કીધેલું છે હવાલા નંબર 2 માં કે ચાલુ ખાતાની બાકી પર 9% વ્યાજ ગણવાનું છે। આપણે ડાયરેક્ટ પણ ગણી શકીએ છીએ, તો અહીંયા આપણે ડાયરેક્ટ જ ગણી લઈશું ચાલુ ખાતાની બાકી પર વ્યાજ 31/3/17 પ્રફુલ્લાની જમા બાજુ છે, તો જમા બાજુ જેનું વ્યાજ લખાશે, તો આપણે અહીંયા લખી લઈશું ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે? 9%। તો આ 4,000 છે એના 9% અહીંયા કરીને લખી લઈશું 360। એની ઓપોઝિટ એન્ટ્રી અહીંયા આપી દઈશું પહેલા, તો અહીંયા આપણે લખી લઈશું ચાલુ ખાતાની બાકી પર વ્યાજ બ્રેકેટમાં લખી લેજો પ્રફુલ્લા કેટલું છે? 360। ક્લિયર? ચાલો હવે જય જે છે એની ચાલુ ખાતાની ઉધાર બાજુ છે, તો આપણે અહીંયા ઉધાર બાજુ જેનું વ્યાજ લખીશું 31/3/17 ચાલુ ખાતાની બાકી પર વ્યાજ કઈ બાકી છે? ઉધાર બાકી પર વ્યાજ એવું પણ લખી શકો છો 9%। તો 12,000 ના 9% કેટલા થશે? અહીંયા 1,080 બરાબર। તો આપણે ક્યાં લખીશું એને?
અહીંયા જયના ખાનામાં લખી લઈશું 1080. એની ઓપોઝિટ એન્ટ્રી ક્યાં કરીશું? નફા નુકસાન ફાળવણીની જમા બાજુ. તો અહીંયા આપણે લખી લઈશું ચાલુ ખાતાની બાકી પર વ્યાજ, ઉધાર બાકી પર વ્યાજ એવું પણ લખી શકો છો. બ્રેકેટમાં લખી લેજો જય. કેટલું છે? 1080. ક્લિયર? ચાલો, તો ચાલુ ખાતાની બાકી પર વ્યાજ પણ ગણાઈ ગયું છે. ત્યાર પછી ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. તો ઉપાડ જ્યાં લખાય ત્યાં જ ઉપાડ પર વ્યાજ લખાય. તો 31,3,17 ઉપાડ પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે? 12% લેખે 12%. તો આપણે હવાલામાં ગણેલું છે, તો પહેલા ત્યાં ચેક કરી લઈશું આપણે. સો અહીંયા તમે જોઈ શકો છો ઉપાડ પર વ્યાજ જે છે જયનું આવેલું છે 660 અને પ્રફુલ્લાનું છે 1040. ઉપાડ પર વ્યાજ જયનું 660 અને પ્રફુલ્લાનું 1040. ચાલુ ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ફાળવણીની જમા બાજુ લખવાનું છે, તો લખી લઈશું આપણે. ચાલો, તો ચાલુ ખાતાની આપણે ઉધાર બાજુ આવી ગયા છે. ઉપાડ પર વ્યાજ જે છે તે જયનું હતું 660 રૂપિયા, તો આપણે અહીંયા લખી લઈશું 660 રૂપિયા અને પ્રફુલ્લામાં હતું 1040, તો આપણે અહીંયા લખી લઈશું. અને ઓપોઝિટ એન્ટ્રી અહીંયા કરી લઈશું નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ ઉપાડ પર વ્યાજ જય અને પ્રફુલ્લા. ચાલો, જયનું કેટલું છે? 660 અને પ્રફુલ્લાનું 1040. એ બંનેનો સરવાળો કરી લેશો આઉટર કોલમમાં. કેટલો થઈ જશે? 1700 રૂપિયા. ક્લિયર? ચાલો, તો અહીંયા તમારો હવાલા નંબર 2 આખો કમ્પ્લીટ થઈ ગયો છે. વર્કિંગ નોટ્સમાં ટીક કરી લેશું આપણે. સો અહીંયા તમે જોઈ શકો છો મૂડી પર વ્યાજ જે હતું તે આપણું ગણાઈ ગયું છે. 2 એન્ટ્રી આપણે કરી લીધી છે. ચાલુ ખાતાની બાકી પર વ્યાજ આપણે ગણી લીધું છે 1080 અને 360. બરાબર? ત્યાર પછી ઉપાડ પર વ્યાજ આપણે 2 એન્ટ્રી કરી લીધી છે. તો હવાલા નંબર 2 જે છે તે આપણો આખો કમ્પ્લીટ થઈ ગયો છે. તમે ટીક કરી લેજો. ક્લિયર? ચાલો, હવે આપણે આગળ જોઈશું. તો તમે મૂડી પર હવાલા નંબર કયા કયા લખેલા છે? તો હવાલા નંબર 2 જે હતો તે આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યાર પછી તમે લખેલો છે હવાલા નંબર 4 કે પ્રફુલ્લા જે છે તે વધારાની મૂડી તરીકે 20,000 લાવેલા છે. તો એ હવાલો પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવાલા નંબર 4 ટીક કરી લેજો. કમ્પ્લીટ થઈ ગયો છે. બરાબર? ચાલો, ત્યાર પછી હવાલા નંબર 5 તમે લખેલો છે મૂડી પર જયે દર માસની આખર તારીખે ₹1,000 નો ઉપાડ કરેલો અને પ્રફુલ્લાએ તારીખ 1/10/16 ના રોજ ઉપાડ કરેલો હતો. તો એ પણ આપણે ઉપાડ પર વ્યાજ ગણી લીધેલું છે. એટલે હવાલા નંબર 5 તમારો કમ્પ્લીટ થઈ ગયો છે. એને તમારે લખી લેવાનું છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી મૂડી પર તમે લખેલું છે હવાલા નંબર 7. તો હવાલા નંબર 7 જોઈ લેશું. પ્રફુલ્લા તારીખ 1/12/16 ના રોજ અંગત વપરાશ માટે ₹2,000 નો માલ લઈ ગયેલ, જેની વેચાણ નોંધમાં ₹2,400 થી નોંધ થઈ ગઈ છે. તો આપણે હવાલા નંબર 7 વર્કિંગ નોટ્સમાં ગણેલો જ છે. તો ચેક કરી લેશું શું કરવાનું છે તે. સો અહીંયા આપણે ગણેલો છે હવાલા નંબર 7. તો જો તમને અહીંયા કંઈ ડાઉટ્સ થતા હોય પેજ નંબરમાં તો અહીંયા લખી લઈશ. જે આપણું આના પહેલાનું પેજ હતું તે પેજ નંબર 6 હતું અને આ વર્કિંગ નોટ્સનું પેજ જે છે તે પેજ નંબર 7 છે. એટલે તમને કોઈ કન્ફ્યુઝન નહીં થાય. બરાબર? ચાલો, પ્રફુલ્લાએ અંગત વપરાશ માટે માલ લીધેલો. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે 2,000 લખી લેવાના છે. ભૂલથી વેચાણ નોંધમાં નોંધાઈ ગયું છે તો વેચાણમાંથી માઇનસ, દેવાદારમાંથી માઇનસ કરવાના છે ₹2400. તો આપણે પહેલા ચાલુ ખાતાની ઉધાર બાજુ 2,000 રૂપિયા લખી લેશું. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આપણે તારીખ લખી લેશું. ઉપાડ જે છે માલનો તે કઈ તારીખે કરવામાં આવેલો છે તે એકવાર ચેક કરી લેજો. 1/12/16 ના રોજ કરવામાં આવેલો છે. 1/12/16 ઉપાડ ખાતે બ્રેકેટમાં માલનો ઉપાડ છે. બરાબર? માલનો ઉપાડ કોણે કરેલો છે? પ્રફુલ્લાએ ઉપાડ કરેલો છે 2,000 રૂપિયાનો. તો પ્રફુલ્લાના ખાનામાં આપણે લખી લઈશું 2,000. બરાબર? એની એન્ટ્રી ભૂલથી ક્યાં કરી દેવામાં આવેલી છે તો તમને ખબર છે. એની એન્ટ્રી ભૂલથી તમે વેચાણ ખાતામાં કરી દીધેલી છે. તો આપણે વેપાર ખાતામાં જઈશું. પહેલા વેચાણ લખી લેશું. તો વેપાર ખાતામાં આપણે જમા બાજુ વેચાણ લખી લઈશું. તો કાચા સરવૈયામાં તમને વેચાણ આપી દેવામાં આવેલું છે. કેટલા રૂપિયાનું છે? 3,80,000 રૂપિયા. બરાબર? એમાંથી માઇનસ કરી લેશું અંગત વપરાશ માટે લીધેલ માલ. બરાબર? માઇનસ કરી લેવાનું છે. કેટલો હતો? 2,400. માઇનસ કરી લેશું. તે પહેલા જોઈ લેશું દાખલામાં વેચાણ માલ પરત આપેલું છે. આખા દાખલામાં તો તમે જોઈ શકો છો માલ પરત તમને આપવામાં આવેલું છે. તો આપણે આને માઇનસ કરીને ઇનર કોલમમાં જ રાખીશું. 3,77,600 માઇનસ વેચાણ માલ પરત
બરાબર. તો આપણે જોઈ લઈશું વેચાણ માલ પરત આપણને રકમ ઉધાર બાજુ આપી દેવામાં આવેલી છે કેટલી 7,000. વેચાણ માલ પરતની ઉધાર બાકી હોય 7,000 આપણે માઇનસ કરી લઈશું તો આઉટર કોલમમાં આપણને રકમ મળી જશે 3,70,600. બરાબર. હવે આની બીજી અસર ક્યાં આપવાની છે તો વેચાણમાંથી માઇનસ તો દેવાદારમાંથી પણ માઇનસ. તો આપણે પાકા સરવૈયામાં જઈશું. હવે તો ઇનર કોલમમાં આપણે પહેલા લખી લઈશું દેવાદારો. ચાલો, દેવાદારો આપણને કેટલા આપવામાં આવેલા છે તો ઇનર કોલમમાં આપણે લખી લઈશું દેવાદાર છે 48,000 રૂપિયા માઇનસ ભૂલથી નોંધાઈ ગયા, ભૂલથી નોંધેલ કેટલા રૂપિયા 2400 રૂપિયા. તો માઇનસ કરી દઈશું તો કેટલા આવી જશે અહીંયા 45,600. બરાબર. ચાલો, હવે દેવાદાર પર હવાલા નંબર 8 પણ છે. શું કીધેલું છે તો 2400 નો એક દેવાદાર નાદાર જાહેર થઈ ગયો હતો, તેમની પાસે 40 પૈસા ડિવિડન્ડ મળી શકે એમ છે. તો 60 પૈસા નહીં મળતે તો આપણે વર્કિંગ નોટ્સમાં ચેક કરી લઈએ. અને નંબર 8 જે છે તેમાં ઘાલખાત છે 1,440 રૂપિયા. તો આપણે ઘાલખાતની અસર આપી દઈશું 1,440 રૂપિયા. તો દેવાદારમાં આપણે આવી ગયા છે માઇનસ ઘાલખાત હવાલાની 1,440 રૂપિયા. એટલે આઉટર કોલમમાં કેટલા આવી જશે 44,160 રૂપિયા. હવે ઘાલખાતની બીજી અસર ક્યાં થાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચમાં. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જઈશું. સૌથી પહેલા આપણો સ્ટેપ અહીંયા કયો છે ઘાલખાત. કઈ લખાય કાચા સરવૈયાની. તો કાચા સરવૈયામાં ઘાલખાત કેટલી છે શોધી લો ફટાફટ. તો તમે જોઈ શકો છો 1,000 રૂપિયા આપેલી છે વત્તા ઘાલખાત હવાલાની 1,440. આખા દાખલામાં ચેક કરી લેજો. ઘાલખાત અનામત દેવાદાર પર વટાવ અનામત એવું કંઈ પણ આપેલું છે કાચા સરવૈયામાં તેવું કંઈ પણ નથી આપેલું. તો આપણે સરવાળો કરીને બહાર ડાયરેક્ટ લખી લઈશું, બાકીના સ્ટેપ સ્કીપ કરી લઈશું. તો સરવાળો આવી જશે 2,440. ક્લિયર. તો હવાલા નંબર 8 જે છે એ આપણો થઈ ગયો છે. તમે ટીક કરી લેશો. વર્કિંગ નોટ્સમાં પણ હું ટીક કરી લઈશ. તો મેં વર્કિંગ નોટ્સમાં એને ટીક કરી લીધેલું છે. ચાલો, તો હવે તમારે જોવાનું છે કે હવાલા નંબર 2 આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. 4 નંબરનો હવાલો, 5 નંબરનો હવાલો, 7 નંબરનો હવાલો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો, ત્યાર પછી ચાલુ ખાતા લખાઈ ગયા છે. જય અને પ્રફુલ્લા કમ્પ્લીટ થઈ ગયું છે, ટીક કરી લેજો. ત્યાર પછી માલનો સ્ટોક, શરૂના માલનો સ્ટોક છે વેપાર ખાતાની ઉધાર બાજુ લખાશે. તો વેપાર ખાતામાં ઉધાર બાજુ જઈશું, લખી લઈશું આપણે શરૂના માલનો સ્ટોક. તો અમાઉન્ટ તમે જોઈ શકો છો કેટલા રૂપિયાની તમને આપેલી છે શરૂના માલનો સ્ટોક. ₹60,000 તમને આપી દેવામાં આવેલો છે. તો આપણે આઉટર કોલમમાં લખી લઈશું 60,000 રૂપિયા. ટીક કરી લેજો, થઈ ગયું છે. ત્યાર પછી ખરીદી અને વેચાણ. વેચાણ પર હવાલા નંબર 7 હતો તે આપણે કરી લીધેલો છે. ખરીદી લખવાની બાકી છે. તો અહીંયા આપણે ઇનર કોલમમાં લખી લઈશું ખરીદી. ઉધાર બાજુ તમને આપેલા છે કેટલા રૂપિયા 2 લાખ રૂપિયા. બરાબર. તો આપણે અહીંયા લખી લઈશું 2 લાખ રૂપિયા. ક્લિયર. ખરીદી આપણે લખી લીધેલી છે. હવે ખરીદીમાંથી ખરીદ માલ પરત માઇનસ થશે તો આપણે માઇનસ કરી દઈશું ખરીદ માલ પરત. તો જમા બાજુ આપણને રકમ આપી દેવામાં આવેલી છે 12,000 રૂપિયા. હવે આને માઇનસ કરતા પહેલા આખા દાખલામાં ચેક કરી લેવાનું છે કે અન્ય રીતે ગયેલ માલ છે એટલે કે અંગત વપરાશના ઉપયોગથી કે આગથી બળી ગયેલ માલ કે એવું કંઈ પણ છે. તો તમે જોઈ શકો છો હવાલા નંબર 7 માં પ્રફુલ્લાએ અંગત વપરાશ માટે માલનો ઉપયોગ કરેલો છે. હવાલા નંબર 7. તો વર્કિંગ નોટ્સમાં લખી લઈશું આપણે એને. અંગત વપરાશ માટે જ્યારે પણ માલ લેવાય ત્યારે ખરીદીમાંથી માઇનસ. તો હવે આપણે એને ખરીદીમાંથી માઇનસ કરી લઈશું. માઇનસ તો પહેલા માઇનસ કરી લઈશું 2 લાખ માઇનસ 12,000 એટલે જવાબ કેટલા આવી જશે તમારો 1,88,000 રૂપિયા. એને ઇનર કોલમમાં લખી લઈશું માઇનસ અંગત વપરાશથી ગયેલ માલ. કેટલા રૂપિયાનો ગયેલ છે 2,000. બરાબર. આ યાદ રાખજો. વર્કિંગ નોટ્સમાં ખરીદીમાંથી પણ માઇનસ થશે એ લખી લેજો. ચાલો, તો 1,88,000 એમાંથી 2,000 માઇનસ કરશો એટલે આવી જશે 1,86,000 રૂપિયા. તો આ ખરીદી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવાલા નંબર 7 જે હતો તે આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. બરાબર. ચાલો, ત્યાર પછી માલ પરત થઈ ગયું છે. હવે આપણને આપેલું છે રોકડ અને બેંક. તો રોકડ અને બેંક ક્યાં લખાય પાકા સરવૈયામાં લખાય. તો પાકા સરવૈયામાં જઈશું. રોકડ શિલ્લક ચાલુ મિલકત કહેવાશે એટલે ચાલુ મિલકતોમાં લખી લઈશું રોકડ શિલ્લક
કેટલા રૂપિયાની છે? 3700. બરાબર. એની સાથે તમને બેંક આપેલો છે એટલે કે ઓવરડ્રાફ્ટ છે, તો ચાલુ દેવામાં લખાશે બેંક ઓવરડ્રાફ્ટ. કેટલો છે? 15,750 રૂપિયા. જમા બાજુની રકમ ચેક કરવાની હતી, 15,750 રૂપિયા. બરાબર. ચાલો, ત્યાર પછી આપણને આપેલી છે હુંડીઓ. હુંડીઓ ક્યાં લખાય? તો દેવી હુંડી ચાલુ દેવામાં લખાશે એટલે કે જમા બાજુ ચેક કરો. દેવી હુંડીની રકમ કેટલી આપેલી છે તમને? 14,000 રૂપિયા. અને લેણી હુંડી એટલે કે આપણી મિલકત છે, તો લેણી હુંડી આપણે મિલકતોમાં લખી લઈશું. ઉધાર બાજુની રકમ ચેક કરવાની છે, કેટલા રૂપિયા આપેલા છે? 18,000 રૂપિયા. ટીક કરી લેજો, હુંડીઓ થઈ ગઈ છે. ત્યાર પછી ભાડું ફેબ્રુઆરી 2017 સુધીનું. તો ભાડું જે છે તે નફા નુકસાનની ઉધાર બાજુ લખાશે. તો વહીવટી ખર્ચમાં આપણે લખી લઈશું ભાડું કેટલા રૂપિયા આપવામાં આવેલું છે? 22,000 રૂપિયા. બરાબર. ભાડું ઇનર કોલમમાં લખીશું 22,000 રૂપિયા. આ જે ભાડું છે તે ફેબ્રુઆરી સુધીનું છે, તો ચૂકવવાનું બાકી ભાડું, છૂપો હવાલો છે આ, ચૂકવવાનું બાકી ભાડું. બરાબર. તો આપણે વર્કિંગ નોટ્સમાં જોઈ લઈશું કેટલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ચૂકવવાનું બાકી ભાડું જે છે તે કેટલા રૂપિયા છે? 2,000 રૂપિયા. બરાબર. તો ભાડામાં પ્લસ અને પાકા સરયામાં ચાલુ જવાબદારીમાં તમારે એની અસર આપવાની છે. તો અહીંયા હું ટીક કરી લઈશ. ચૂકવવાના બાકી ભાડાની આપણે 2 અસર કરી લઈશું. બરાબર. ભાડામાં પ્લસ કરી લઈશું 2,000 રૂપિયા. તો ભાડામાં એડ કરી લઈશું, ચૂકવવાનું બાકી છે 2,000. તો કુલ જે ભાડું છે તે કેટલું છે? 24,000 રૂપિયા. એની બીજી અસર ક્યાં આવશે? પાકા સરવૈયામાં ચાલુ જવાબદારીમાં. ચૂકવવાનું બાકી ભાડું 2,000 રૂપિયા. ક્લિયર? ચાલો, ટીક કરી લેજો. ભાડું અને એનો છૂપો હવાલો કમ્પ્લીટ. ત્યાર પછી મકાન આપવામાં આવેલું છે. મકાન આપણા માટે સ્થિર મિલકત છે, તો આપણે અહીંયા લખી લઈશું મકાન. કોઈ હવાલો નથી, ડાયરેક્ટ આઉટર કોલમમાં લખી લઈશું 1,20,000 રૂપિયા. ત્યાર પછી આપવામાં આવેલું છે મકાન પર ચાલુ વર્ષનો ઘસારો. એ લોકોએ ગણિત લીધેલો છે, ડાયરેક્ટલી નફા નુકસાનના અન્ય ખર્ચમાં લખી લઈશું આપણે. મકાન પર ઘસારો 12,000 રૂપિયા. ડાયરેક્ટ આઉટર કોલમમાં આપણે એને લખી લઈશું. એ લોકોએ ગણી લીધું છે, ટીક કરી લેશો, થઈ ગયું છે. ત્યાર પછી રેલવેનું. રેલવેનું ખરીદીને લગતો ખર્ચ છે, તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું એને. તો અહીંયા આપણે હેડિંગ આપી દઈશું ખરીદીને લગતો ખર્ચ. ચાલો, એમાં સૌથી પહેલા કયો આવશે? રેલવે નૂર. ચાલો, કેટલા રૂપિયા રેલવે નૂર તમને આપી દેવામાં આવેલું છે અહીંયા? તો 5,300. તો આઉટર કોલમમાં લખી લઈશું 5,300. ક્લિયર? ચાલો, ટીક કરી લેજો. ત્યાર પછી આપણને આપેલું છે ફર્નિચર. ફર્નિચર સ્થિર મિલકત છે, પાકા સરવૈયામાં જઈશું. તો આપણે અહીંયા લખી લઈશું ફર્નિચર. કેટલા રૂપિયા આપવામાં આવેલું છે તમને? ફર્નિચર જે છે તે આપવામાં આવેલું છે 84,600. બરાબર. કેટલું છે? 84,600. એના નીચે જ આપવામાં આવેલું છે એનું વેચાણ. બરાબર. એનું વેચાણ જે છે તે 14,600 રૂપિયાનું છે. તો આપણે અહીંયાથી એને શું કરવાનું છે? માઇનસ કરી દેવાનું છે. ફર્નિચર જે છે એમાંથી એનું વેચાણ માઇનસ થાય. તો આપણે અહીંયા લખી લઈશું માઇનસ વેચાણ 14,600. તો માઇનસ કરીને કેટલા આવી જશે? 70,000 રૂપિયા. બરાબર. એના પર ઘસારો ગણવાનો છે, હવાલો છે ફર્નિચર પર ઘસારો. કયા નંબરનો? 6 નંબરનો હવાલો. બરાબર. કેટલા ટકા ઘસારો ગણવાનો છે? 5%. તો આપણે 6 નંબરનો હવાલો વર્કિંગ નોટ્સમાં ગણેલો છે, ચેક કરી લેશું એને. તો અહીંયા તમે જોઈ શકો છો ફર્નિચર પર ઘસારો જે છે તે કેટલા ટકા છે? 5%. કેટલો ગણેલો છે? 3,865. તો આપણે અહીંયા લખી લઈશું, હું આને ટીક કરીશ. ફર્નિચર પર ઘસારો 3,865 રૂપિયા. 2 અસર આપી દઈશું એની. તો ફર્નિચરમાંથી ઘસારો માઇનસ કરી લઈશું 3,865. માઇનસ કરીને આઉટર કોલમમાં આવશે 66,135. ક્લિયર? ચાલો, એની બીજી અસર ક્યાં આવશે? ફર્નિચરનો ઘસારો નફા નુકસાનના અન્ય ખર્ચમાં લખાશે. તો અન્ય ખર્ચમાં લખી લઈશું આપણે ફર્નિચર પર ઘસારો કેટલા રૂપિયા હતો? 3,865. બરાબર. આ જ હવાલો જે છે તેમાં તમને યંત્ર પર પણ ઘસારો ગણવાનો કીધેલો છે, તો આપણે યંત્ર પણ લખી લઈશું પહેલા પાકા સરવૈયામાં. તો યંત્ર જે છે તે આપણને આપી દેવામાં આવેલા છે. યંત્ર માટે આપણને એવું કહેવામાં આવેલું છે કે
12,000નો વધારો થયેલો છે તો આપણે ડાયરેક્ટલી એને 52,000 લખીશું તો કોઈ ફરક પડશે નહીં, બરાબર. તો એનો વધારો ડાયરેક્ટલી એના અંદર આવી જ ગયેલો હશે તો આપણે ડાયરેક્ટલી અહીંયા 52,000 લખી લેશું. જો તમારે એડ કરીને બતાવવું હોય તો તમે એમ પણ બતાવી શકો છો, બરાબર. યંત્ર લખજો, એમાં વધારો એડ કરી દેજો. ચાલો, તો 52,000ના યંત્ર મેં ડાયરેક્ટલી લખી લીધા છે. જો તમારે અહીંયા બતાવવું હોય તો શરૂના હતા 40,000 વત્તા વધારો થયેલો છે 12,000 એટલે આવેલા છે 52,000, બરાબર. ચાલો, એનો ઘસારો આપણે ગણેલો છે વર્કિંગ નોટ્સમાં, જોઈ લેશું. તો અહીંયા તમે હવાલા નંબર 6 માં જોઈ શકો છો યંત્ર પર ઘસારો આપણે ગણેલો છે 3,870 રૂપિયા. એને હું ટીક કરી લઈશ, બે અસર અત્યારે કરી દઈશું એટલે હવાલા નંબર 6 કમ્પ્લીટ થઈ જશે. કેટલા રૂપિયા છે? 3,870 રૂપિયા. તો યંત્રમાંથી આપણે અહીંયા માઇનસ કરી લઈશું. ઘસારો 9% હતો એટલે કેટલા રૂપિયા આવેલા? 3,870 રૂપિયા. ચાલો, એટલે 52,000 માંથી 3,870 રૂપિયા માઇનસ કરીશું એટલે આઉટર કોલમમાં કેટલા આવી જશે? 48,130 રૂપિયા, બરાબર. યંત્રનો ઘસારાની બીજી અસર નફા નુકસાનમાં ઉધાર થશે તો આપણે લખી લઈશું અન્ય ખર્ચમાં. યંત્ર પર ઘસારો કેટલા રૂપિયા આવેલો હતો? 3,870 રૂપિયા, બરાબર. તો આપણે એને લખી લઈશું આઉટર કોલમમાં, બરાબર. ચાલો, તો હવે આપણે કાચા સરયામાં જોઈ લઈશું ક્યાં આવેલા છે. આપણે ફર્નિચરના વેચાણ સુધી કમ્પ્લીટ છે. ત્યાર પછી દેવાદાર અને લેણદારો હતા, જેમાંથી દેવાદાર આપણે લખી લીધા છે, લેણદારો લખવાના બાકી છે તો એ લખી લઈશું. તો પાકા સરયામાં આપણે ચાલુ દેવામાં જતા રહીશું. લેણદારો જમા બાજુ આપણે બાકી આપેલી હશે તે ચેક કરી લેજો. ચાલુ દેવામાં હું લખી લઉં છું લેણદારો 16,800 રૂપિયા, બરાબર. ચેક કરી લેજો, જમા બાજુ એની રકમ છે. દેવાદારનો જે હવાલો હતો તે આપણો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો, ત્યાર પછી આપણને આપેલો છે પગાર. પગાર ક્યાં લખાય? નફા નુકસાનમાં વહીવટી ખર્ચમાં. તો વહીવટી ખર્ચમાં લખી લઈશું પગાર. કેટલા રૂપિયા તમને આપવામાં આવેલો છે? તો તમે જોઈ શકો છો પગારની રકમ આપેલી છે 20,000 રૂપિયા, બરાબર. તો આપણે અહીંયા લખી લઈશું પગાર ઇનર કોલમમાં 20,000 રૂપિયા. એના પર હવાલા નંબર 3 છે. કયો છે? તો હવાલા નંબર 3 માં આપણે વર્કિંગ નોટ્સમાં જોઈ લઈશું શું કરવાનું છે તે. તો હવાલા નંબર 3 માં કહેવામાં આવેલું છે કે પગારમાં ભૂલથી નોંધાઈ ગયા છે 2800 રૂપિયા. તો પગારમાંથી આપણે આ રકમને માઇનસ કરી લેવાની છે. ભૂલથી નોંધેલ 2800 રૂપિયા માઇનસ આ જે બે અસર છે તે શું છે? તો જઈને પગાર આપવાનો છે. નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ પ્લસ કરવાના છે 5600 અને ચાલુ ખાતાની જમા બાજુ આપણે 5600 લખવાના છે. તો આ ત્રણે એન્ટ્રી આપણે અત્યારે કરી લઈશું. હું ટીક કરું છું, તમારે 3 એન્ટ્રી થાય પછી ટીક કરવાનું છે, બરાબર. ચાલો, તો પહેલા પગારમાંથી માઇનસ કરી લઈશું 2800 રૂપિયા. ચાલો, તો નફા નુકસાનમાંથી આપણે ઉધાર બાજુ આવી ગયા છે. પગારમાંથી માઇનસ કરી લેવાનો છે. માઇનસ ભૂલથી નોંધેલ, ચાલો, ભૂલથી 2800 રૂપિયા નોંધાયેલા છે તો અહીંયાથી માઇનસ કરી લઈશું. 20,000 માઇનસ 2800 રૂપિયા એટલે કેટલા આવશે? 17,200 રૂપિયા. ક્લિયર? ચાલો, હવે આપણે જઈને પગાર ચૂકવવાનો છે તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં જતા રહીશું. તો આપણે જઈને પગાર ચૂકવવાનો છે તો આપણા માટે ખર્ચ છે તો આપણે ઉધાર બાજુ લખી દઈશું જયનો પગાર. તો હવાલા નંબર 3 માં ક્લિયરલી કીધેલું છે માસિક જે છે તે 700 રૂપિયાનો ઉપાડ કરે છે. 4 માસનો પગાર એને આપી દીધેલો છે એટલે 2800 રૂપિયા એને આપી દેવામાં આવેલા છે, બરાબર. ચૂકવવાનો બાકી છે, હજુ ચૂકવવાનો બાકી કેટલો? તો 12 માંથી જો 4 મહિનાનો પગાર આપી દેવામાં આવેલો હોય તો 8 મહિનાનો બાકી છે. તો 700 ગુણ્યા 8 એટલે આપણે વર્કિંગ નોટ્સમાં ગણેલા છતાં 5600 રૂપિયા ચૂકવવાના બાકી છે. અને કુલ પગાર જઈને કેટલો આપવાનો છે? તો 8,400, બરાબર. હવે જે ચૂકવવાનો બાકી છે પગાર એની બીજી અસર અહીંયા ઓપોઝિટ સાઈડ થાય તો અહીંયા આપણે લખી લઈશું તારીખ 31/3/17 ચૂકવવાનો બાકી પગાર, અથવા તમે લખી શકો છો પગાર ખાતે જયના ખાનામાં કેટલા ચૂકવવાના બાકી છે? 5,600 ચૂકવવાના બાકી છે. ક્લિયર? ચાલો, તો અહીંયા તમારો હવાલા નંબર 3 કમ્પ્લીટ થઈ ગયો છે. ટીક કરી લેજો. ચાલો, હવે આપણને આપવામાં આવેલું છે વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે લખી લઈશું વીમા પ્રીમિયમ. ચાલો, કેટલા રૂપિયા તમને આપવામાં આવેલું છે વીમા પ્રીમિયમ? તો તમે જોઈ શકો છો 5,700 રૂપિયા.
બ્રેકેટમાં હવાલો છે, છૂપો હવાલો જે આપણે ગણેલો છે વર્કિંગ નોટ્સમાં, તો ચેક કરી લેશું ત્યાંથી. તો અહીંયા તમે જોઈ શકો છો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે 900, તેને માઇનસ કરવાનું છે અને ચાલુ મિલકતોમાં અસર આપવાની છે. તો અહીંયા હું ટીક કરી લઈશ, તમારે 2 એન્ટ્રી થાય પછી જ ટીક કરવાનું છે. ચાલો તો આપણે માઇનસ કરી લઈશું વીમા પ્રીમિયમમાંથી 900 રૂપિયા પહેલા, માઇનસ અગાઉથી ચૂકવેલ 900 રૂપિયા. તો 5700 માઇનસ 900 કરીશું એટલે કેટલા આવશે આઉટર કોલમમાં 4800 રૂપિયા. એની બીજી અસર ક્યાં આવે? ચાલુ મિલકતોમાં. તો ચાલુ મિલકતોમાં લખી દઈશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 900 રૂપિયા. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 900 રૂપિયા. ચાલો ટીક કરી લેજો, વીમા પ્રીમિયમ થઈ ગયું છે. ત્યાર પછી ઘાલખાત અને ઘાલખાત પરત. તો ઘાલખાતની એન્ટ્રી આપણે કરી લીધી છે, ઘાલખાત પરત પણ છે સાથે. તો ઘાલખાત પરત એટલે કે આવક છે, તો નફા નુકસાનની જમા બાજુ લખી લઈશું એને. તો આવકોમાં હું અહીંયા લખી લઉં છું ઘાલખાત પરત, જમા બાજુ તમારે એની રકમ ચેક કરી લેવાની છે કેટલી આપેલી છે. તો તમે જોઈ શકો છો 2000 રૂપિયા. તો આપણે અહીંયા લખી લઈશું 2000 રૂપિયા. ક્લિયર? ચાલો ત્યાર પછી પ્રફુલ્લાની લોન. પ્રફુલ્લાની લોન આપણા માટે શું છે તો તમને ખબર છે, પ્રફુલ્લાની લોન બિનચાલુ જવાબદારી છે. તો પાકા સરયામાં લખી લઈશું એને. બિનચાલુ દેવામાં લખી લઈશું પ્રફુલ્લાની લોન કેટલા રૂપિયાની છે? 20000 રૂપિયા. બ્રેકેટમાં તારીખ લખેલી છે એટલે છૂપો હવાલો છે, એની લોન પર વ્યાજ આપણે વર્કિંગ નોટ્સમાં ગણેલું છે, રકમ ચેક કરી લઈશું. સો અહીંયા તમે જોઈ શકો છો પ્રફુલ્લાની લોન પર વ્યાજ કેટલું છે? 600 રૂપિયા. એની બે અસર નાણાકીય ખર્ચ અને ચાલુ જવાબદારીમાં થશે. તો ચાલુ જવાબદારીમાં લખી લઈશું પહેલા 600 રૂપિયા. પ્રફુલ્લાની લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી, પ્રફુલ્લાની લોનનું વ્યાજ 600 રૂપિયા. અને કોઈ પણ વ્યાજ હોય નાણાકીય ખર્ચમાં લખાય. તો નફા નુકસાનમાં જઈશું ઉધાર બાજુ. પ્રફુલ્લાની લોન પર વ્યાજ 600 રૂપિયા. ચાલો ટીક કરી લેજો, પ્રફુલ્લાની લોન થઈ ગઈ છે. ત્યાર પછી આપવામાં આવેલું છે વેતન એટલે કે મજૂરી. ખરીદીને લગતો ખર્ચ છે, વેપાર ખાતાની ઉધાર બાજુ જઈશું. ખરીદીને લગતા ખર્ચમાં લખી લઈશું મજૂરી. રકમ કેટલી છે? 11000 રૂપિયા. ચાલો ટીક કરી લેજો, થઈ ગયું છે આપણું. ત્યાર પછી આપેલું છે વટાવ. બંને તરફ આપેલો છે વટાવ એટલે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ લખીશું અને જમા બાજુ મળેલ વટાવ છે તે પણ લખી લઈશું. તો જે આપણે વટાવ આપીએ છીએ, આપેલ વટાવ તે વેચાણ વિતરણ ખર્ચમાં લખાશે. તો આપણે વેચાણ વિતરણ ખર્ચમાં લખી લઈશું આપેલ વટાવ. ચાલો તો ઉધાર બાજુ તમારે રકમ ચેક કરી લેવાની છે કેટલી આપેલી છે. આપેલ વટાવની રકમ 1050 રૂપિયા. તો આપણે લખી લઈશું 1050. અને જમા બાજુ આપણને આપેલો છે મળેલ વટાવ. તો જે મળેલ વટાવ છે એ કેટલો છે અહીંયાથી તમે જોઈ શકો છો. સોરી, વટાવ જે છે એ ઉધાર બાજુ 650 છે, નીચેની રકમ લખાઈ ગઈ છે. આપેલ વટાવ 650 અને મળેલ વટાવ જમા બાજુ જે છે તે આપણને આપેલો છે રૂપિયા 850. તો આપણે અહીંયા લખી લઈશું 850. તો થઈ ગયું છે, ટીક કરી લેજો. ત્યાર પછી છે વેપાર ખર્ચા. વેપાર ખર્ચા વહીવટી ખર્ચમાં લખાશે. તો આપણે લખી લઈશું વેપાર ખર્ચા 1050. ટીક કરી લેજો, થઈ ગયું છે. ત્યાર પછી જાહેરાત ખર્ચ એ વેચાણ વિતરણ ખર્ચમાં લખાશે. લખી લઈશું જાહેરાત ખર્ચ કેટલો છે? 8000 રૂપિયા. તો લખી લઈશું 8000 રૂપિયા. ત્યાર પછી યંત્રો આપેલા છે, તો યંત્રો આપણા થઈ ગયા છે, ટીક કરી લેજો. હવે આપણા કયા કયા હવાલા બાકી છે તે વર્કિંગ નોટ્સમાંથી આપણે ચેક કરી લઈશું. તો અહીંયા આખરના સ્ટોક સિવાય બધા હવાલા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો આખરના સ્ટોકની આપણે બે અસર કમ્પ્લીટ કરી લઈશું. 47100 નો આખર સ્ટોક છે, તો વેપાર ખાતામાં જમા અને પાકા સરયામાં ચાલુ મિલકતમાં લખી લઈશું 47100. તો ચાલુ મિલકતોમાં હું લખી લઉં છું આખરનો સ્ટોક 47100. વેપાર ખાતાની જમા બાજુ લખી લઈશું આખર માલનો સ્ટોક 47800 રૂપિયા. સોરી, 47100 રૂપિયા. ક્લિયર? ચાલો તો અહીંયા જે છે તે આપણી બધી એન્ટ્રી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે સરવાળો કરીને બંધ કરી દઈશું. તો જમા બાજુનો સરવાળો કરી લઈશું 3,70,600 વત્તા 47100
એટલે સરવાળો આપણો આવી જશે 4,17,700. એમાંથી આપણે ઉધાર બાજુની રકમ માઇનસ કરી લઈશું. તો માઇનસ કરીને આપણો જવાબ આવેલો છે 1,55,400. તો આ જે છે તે આપણને કાચો નફો મળી ગયો છે. તો આપણે અહીંયા લખી લઈશું કાચો નફો. આના પછીનું ખાતું કયું છે? નફા નુકસાન ખાતું. તો અહીંયા લખી લઈશું નફા નુકસાન ખાતે લઈ ગયા. ચાલો, તો નફા નુકસાનની જમા બાજુ લખી લઈશું 1,55,400. કાચો નફો 1,55,400. તો રકમ વધારે જમા બાજુ જ લાગે છે. તો આપણે સરવાળો કરી લઈશું જમા બાજુનો 1,55,400 વત્તા 2,000 વત્તા 850. એટલે સરવાળો આપણને અહીંયા મળી ગયો છે 1,55,400 વત્તા 2,850 એટલે 1,58,250. તો આપણે અહીંયા લખી લઈશું 1,58,250. બરાબર, 1,58,250. એમાંથી માઇનસ કરતા જઈશું ઉધાર બાજુની રકમ 24,000, 17,200, 4,800, 1,050, 650, 8,000, 600, 2,440, 12,000, 3,865 અને 3,870. એટલે જવાબ તમને મળી જશે 79,775. તો આપણે અહીંયા લખી લઈશું 79,775. જે આવેલો છે તે છે ચોખ્ખો નફો. ક્યાં લઈ જશો? નફા નુકસાન ફાળવણી ખાતે. ચાલો, તો આના પછીના ખાતામાં જઈશું. લખી લઈશું 79,775 રૂપિયા. ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી 79,775 રૂપિયા. ચાલો, સરવાળો કરી લઈશું. જમા બાજુનો સરવાળો જ વધારે છે, ચેક કરી શકો છો તમે. ચાલો, તો સરવાળો કરી લઈશું. 1,080 અને વત્તા 1700 ઉમેરી દઈશું એટલે તમને સરવાળો અહીંયા મળી ગયો છે 82,555. 82,555 માંથી માઇનસ કરી લઈશું આપણે ઉધાર બાજુની રકમ 22,500, 360, 8,400. તો તમને વહેંચણી પાત્ર નફો અહીંયા મળી ગયો છે 51,295. તો આ જે છે તે આપણે લખી લઈશું વહેંચણી પાત્ર નફો. ક્યાં લઈ જશો? આના પછીનું ખાતું કયું છે? ચાલુ ખાતે. ચાલો, નફા નુકસાનનું પ્રમાણ ચેક કરી લઈશું. દાખલાની શરૂઆતમાં આપણને આપેલું છે સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે, એટલે કે 1:1 વેચી દઈશું જય અને પ્રફુલ્લા વચ્ચે. તો 51,295 ભાગ્યા 2. તો આપણને અહીંયા પોઈન્ટમાં જવાબ મળી ગયો છે કે 25,647.5. બરાબર. તો કોઈ એકમાં આપણે 1 રૂપિયો એડ કરી લઈશું. 25,647 છે તો એને 48 કરી દઈશું અને એકમાં 25,647. બરાબર, આપણે એકમાં રાઉન્ડ ઓફ કરી દીધું છે, આપણે પોઈન્ટમાં લખીશું નહીં. હવે આ નફાને આપણે નીચે લઈ આવીશું ઓપોઝિટ સાઈડ. તારીખ 31 માર્ચ 2017. વહેંચણી પાત્ર નફો નફા નુકસાન ફાળવણી ખાતેથી 25,648 અને 25,647. ચાલો, તો હવે આપણે જોઈ લઈશું. જમા બાજુનો સરવાળો વધારે લાગે છે તો આપણે પહેલા જઈનો સરવાળો કરી લઈશું. 10,000, 5,600, 25,648. તો જવાબ આપણને મળી ગયો છે 41,248. 41,248. એમાંથી માઇનસ કરી દઈશું ઉધાર બાજુની રકમ 12,000, 1,080 અને 660. તો આપણને બાકી મળી જશે ચાલુ ખાતાની 15,508. ચાલો, ત્યાર પછી પ્રફુલ્લાની જમા બાજુનો સરવાળો કરી લઈશું. 4,000, 12,500, 360 અને 25,647. એટલે સરવાળો તમને મળી જશે અહીંયા 42,507.
એમાંથી આપણે ઉધાર બાજુની રકમ માઇનસ કરી લઈશું. 16,000, 1,040 અને 2,000 એટલે માઇનસ કરીને રકમ મળશે આપણને 23,467. તો આ જે છે તે બાકી આપણને મળી ગઈ છે. આપણે અહીંયા લખી લઈશું 31,317. બાકી આગળ લઈ ગયા. આ બાકી ચાલુ ખાતાની છે. ઓપોઝિટ સાઈડ જાય જમા બાજુ. જમા બાજુ જે છે તે કોની હોય? પાકાસરિયામાં મૂડી દેવાની. તો મૂડી દેવા બાજુ આપણે લખી લઈશું જયના 15,508 રૂપિયા અને પ્રફુલ્લાના 23,467 રૂપિયા. તો અહીંયા આપણે ચાલુ ખાતાના હેડિંગ લખેલા જ છે. અહીંયા આપણે લખી લઈશું જય અને પ્રફુલ્લા. તો જયની જે રકમ હતી 15,508 રૂપિયા અને પ્રફુલ્લાના 23,467 રૂપિયા. એ બેનો સરવાળો કરી લઈશું આપણે. તો આઉટર કોલમમાં રકમ મળી જશે આપણને 38,975 રૂપિયા. ક્લિયર? ચાલો તો સરવાળો કરી લઈશું આપણે મૂડી દેવા બાજુનો. તો આપણને મૂડી દેવા બાજુનો સરવાળો અહીંયા મળી ગયો છે 3,48,125 રૂપિયા. મિલકત લેણા બાજુ આપણે સરવાળો ચેક કરી લઈશું. આટલો જ આવવો જોઈએ આપણો. તો આપણો મિલકત લેણા બાજુ પણ સરવાળો આવી ગયો છે 3,48,125 રૂપિયા. ક્લિયર? તો અહીંયા તમારો ક્વેશ્ચન નંબર 19 કમ્પ્લીટ થઈ છે. તમે જો વર્કિંગ નોટ્સનો પહેલો વિડીયો નહીં જોયો હોય તો એ જોઈ લેશો. ત્યાર પછી જ આ વિડીયો જોશો જેથી તમને આખો દાખલો સમજ પડી જાય. બરાબર? તમને જો કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. આવા જ વિડીયો જોતા રહેવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.